હે બાપા, હા તમે આવડા બધા આગેવાન છો, હા તમે ચેક બારી જો એટલે તમારું ઓળખાણ આલવી પડે. બટી મારી વાત સાંભળ. હા 1000 જણાની મેદની બેઠી હોય ને હા બાપા, એમાં સિંહની એન્ટ્રી થાય ને હા બાપા, તો સિંહને નામ ના આલવું પડે કે હું સિંહ છું. હા એ હાચી વાત બાપા, ઈ તો એમને મેં ખબર પડી જાય કે અમરોદી આગેવાન આયા છે. હા એ હાચી વાત. અને હું શું કહું છું સાંભળ. હા હવે આ હેડતા આપણે બે એક વાત કરા હા કરો બાપા. કે એક દાડો પાણી હા અને અગ્નિ વચ્ચે ઝઘડો થઈ ગયો જબરજસ્ત. ઈ ચમચમ. ઈ કે પાણી કે હું જબરું હા અને અગ્નિ કે હું જબરું. હા બરોબર. હવે અગ્નિ થાતી હતી હા બાપા, અને તપેલીમાં પાણી ફળ 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 ઉકળતું હતું. બરોબર. હા બાપા, એટલે અગ્નિ બોલી હા કે જોયું પાણી, હા બાપા, મારામાં એટલી તાકાત છે કે હું તને ફળ ફળ ઉકળાવું છું. હા તાર પાણીએ શું કીધું ખબર છે? હા બાપા, કે આ તો વસે તપેલી છે ને હા એટલે તું મને ફળફળાવી કે છે. હા. જો વસે તપેલી ના હોય ને હા તો બાપા, તને તો હું આમ ઉલવી નાખું. હા એ હાચી વાત. એટલે બટી જે આપડા વસેરીને આપણું હારું કરે ને હા એનો કોઈ દાડો ગણને ભૂલવાનો. ના ભૂલું બાપા. બરોબર. રેડી. આટલું યાદ રાખજે. હા હો હારું. યાડો. હાય માતાજી. આ મારા બેટા હમણાં છોકરો બે 36 એકલે છે મે હેરતા આવેલા છે. આઠ હામો તો આજે ઓય આ તો દુનિયા છે બટી તાર. એ અમરાજી હો તમારો આમ આગેવાન પણામાં 5 ગામમાં મોટું ને મોટું નામ છે ને તમે એક આમ ખાલી હાકટો કરો ને એટલે 5 ગામની પબ્લિક છે ને ચૂપ થઈ જાય. હા હા તારે એમ વાતું છે. પણ મને એવું લાગે છે કે તમારું જેટલું મોટું નામ છે ને હા અને તમારી ઉંમર થાય રહી છે હા. એમ તમારી બુદ્ધિ આમ ખાતી જાય રહી છે હવે. એટલે મારી બુદ્ધિ તને ચમચમ લાગે છે કે મારી બુદ્ધિ ખાતી જાય રી? હા એટલે પણ અમરાજી આ અસલ રૂપાળી પંખા વગરની સાયકલ છે હમ. અને દોરીને જોરાશો એના કરતા બાપ બેટો બે માસ સડીને જો ને તાર ઈ વાત હાસી. હે હા એ રેડી વાત કરી પણ આ તો શું અમે વાતું કરતા કરતા આવતા હતા કીધું હે ગયા ને દોરીને પણ હવે ત્યાં કીધું છે તો હવે માથે સડીને જાશે બસ. રેડી રાવજો દંડ છોકરા હમણાં આવતો રે. યાદ હારું કરાયું બાપા. ભલે આવજો. હા અમરાજી હા હાસીન સાદો એ હારું. આ ટાયર માં પગ ના આવે પાછો. એ તારી આત્માને ઓળે શાવી ના રે ભવના ફેરા. હે બાપા, હા આ ચીડી કેરિયર લખાવ ને ઇંગલ તો મને વાગે છે. અલ્યા કેરિયલ લખાવું તું કેરિયલ માં બેહે હા તો પછી તારો પગ ચેન માં આવી જાય તો તને પગે વાગે ને. ઈ હાચી વાત. હા રેડી સાઈડ હમે બેસ. આ મંદિર આયો હા હા ચેહરમાં નું મંદિર છે નગર ત્યારવાળાની પરખિયાત ચેહરમાં. લાવ નહીં. આપણે વર્તન દર્શન કરવા ક્ષેત્ર આંટો મારી નેચ રેડી. પગ લઈ લે કોસો. લ્યો. ઈ શું આયું? અમરાબા આવો શાંતિ આવો શાંતિ હો. અલ્યા એ શરમ આવે છે કે નહીં? આ કઈડા બાપા બાય તું સાયકલ હકાવન બેઠો છે એમ કેમ આગળ હાર લાવ તો બાપા હું હાચી લઉં હવે. હાથ સાની માની આ હું આભળવું પડશે ઈ મને નથી ખબર. હા તો લાવ હું હાચી લઉં હવે. હેડ છે તારાથી? એડ છે જ નહીં પણ આગવી પડશે. હા હાચી લે ખોટું આ તો વસ્તી ને નહીં પોકાતું અત્યારે. એને અપાર દો. હા Wicked Sunny. મારે ઢાબુ તો હાલ તૈયાર થઈ જાય પણ એક કપશિયા વગર અધૂરું પડ્યું છે. આ રે કપશી તો ઘણી એ સે ટકોરા બંધ મજબૂત બારે બાર કાઢો. અમે મારા કન વ્યાજ તો નથી હમણાં કપશી લેવાનો પણ જેટલી જોવે છે એ કડિયાને પૂછવું પડશે. હલો કારીગર, આપણે કપશી કેટલી જોશે કો? આખું ટોલું? હા તો કશું વાંધો નહીં. હું શું કહું છું ચેહરમાં એ ઘણી પડી છે કપસીઓ. આપણે રાત નાઈને ટર્બો ભરી દે પરો ઓય. પણ હું શું કહું છું ઓય ઓય રોડની છે મોટી છે પણ હું શું કરશે આપણે ખબર છે સગઠાના ઠેસરમાં ભેડશે પરી. હા હારું હેડો. અલ્યા એ આજુ ઘંટો કધાડો. એ ભરે ભરે પરીક્ષા નથી આવતી. એ તને કોકના ઘરની શરમ આવી પડે. ઘંટો કધાડો શો માહણીયમ જાય એટલી ઉંમર છે. કાલ બપોરનું બચ્ચું કન સાયકલ લગાવે તું મોરે બેઠો. અલ્યા ઉતર ઉતર. પણ એમ અલ્યા મને ખબર છે તું સાંડરો તું ઢાબુડો છે. એટલે એમ વાત નહીં. અલ્યા તું નેકલ તું આગેવાનો સરપંચ નો તારા ઘરનો પરખાઈ જાય કે કાઈ ના હેડે ઉપડ ઢાબુડા વેડા કરવા હેડી પડે. આ બાવડું કાલ બપોરનું કોણું છોકરું સાયકલ લગાવે મોરે બેઠા મામો થઈ હેડે વસાનું માનું તાજી જાવ કર નેકલ તું રો.
પાકે શું મેં હોટાડી તો જીત્યું છે બાપા બા તા જા પણ ચડાવશે ઈ ભાઈ. 100 મારે રસ 100 મારે રસ બટી હા હું શું કહું છું હા આપણે બે સાયકલ લઈને હર્યા છે ને હા માથે બે તોય ઉપાધિ છે હા બાપા અને દોરીને હેડે તોય ઉપાધિ છે હું હાસી વાત. બરોબર હું શું કહું છું હા સાયકલ લાખ હઠિયાય ચલ શું કરશે તાર લઈ લો ને ભંગારમાં વેચી મારશે બાપા. એમ વાત નથી તો આમાં કેવું છે ખબર છે હા અત્યારે તમે ગમે એ કામ કરતા હોય ને હારું હા બાપા. એટલે વસ્તી ખોસો કાઢવા ટાળો કશું બીજી કરતી નથી ઈ હાસી વાત હો બાપા. અને તમારે જો જિંદગીમાં આગળ આવવું હોય ને હા બાપા. તો તમારું મન કેન હા ઈ જ કરવાનું હાસી વાત હો. બરોબર અત્યારે કોક ને પૂછે તો કે ના ઈ તો કરાતું હશે હાસી વાત બાપા. એટલે આ તો પગ ખેંચવાની વાતો છે બધી હોય આ એને શું ખબર પડે ના કશું ના ખબર પડે. પેલા હું હાંકતો તો કે છોકરો જો છોકરો બેઠો હોય. હા અને પછી હું પછી તું આપતો. હાંકતો તો કે આ ગધાડો જો કે બેઠો હોય. હાસી વાત બાપા. બરોબર દોરીને જતા હતા કે મૂર્ખા છો કે દોરીને જો હરા હાસી વાત. એટલે વસ્તીની વાત અમ ના આવે બટી હાસી વાત બાપા. આ જીવનમાં યાદ રાખજે હારું. હો હા હે હવે સાનો માનો તું એ હારું હારું. લ્યો કો છોકરો છે માથ ચડીને જાય અને બાપો છે હેડ તો લઈ જાય આ છોકરા શું કામના કપાતર હો ભાઈ અત્યારનો જમાનો નથી હારો ભાઈ બાપ ને છોકરામાં કઈ છે જ નહીં હો ભાઈ હું નતો કેતો હાસી વાત. આ દુનિયામાં બધાને પોકાય હા પણ વસ્તી ના પોકાય હાસી વાત બાપા. છેટો રે થોડોક એ